શહેરમાં દિવસે એક કરુણ ઘટના સામે આવી છે. ગોતી રોડ પર આવેલા ચંદ્રમલેશ્વર નગરમાં રહેતા આશાસ્પદ યુવા ક્રિકેટર આશિષ શર્માનું ભીમપુરા કેનાલમાં પગ લપસતા કરુણ મોત નીપજ્યું છે. ઘટનાને પગલે પરિવારજનો તેમજ ક્રિકેટ વર્તુળમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. મળતી માહિતી મુજબ આશિષ શર્મા વડોદરાના એસઆરપી ગ્રાઉન્ડ ખાતે આવેલી પોલો ક્લબ ક્રિકેટ એકેડમીમાં ક્રિકેટની પ્રેક્ટિસ કરતા હતા અને ઉદ્યમાન ખેલાડી તરીકે ઓળખાતા હતા. ધૂળેટીના દિવસે આશિષ પોતાના બે મિત્રો સાથે ભીમપુરા કેનાલ પાસે ચાલતા ગયા હતા. તે દરમિયાન અચાનક પગ લપસતા તેઓ કેનાલમાં પડી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ યુવકને કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. જોકે ત્યાં સુધીમાં આશિષ શર્માનું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ પોલો ક્લબ ક્રિકેટ એકેડમી તેમજ આશિષને ઓળખતા ખેલાડીઓમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. યુવા ક્રિકેટરના અચાનક અવસાનથી પરિવારજનો પર આપ તૂટી પડ્યું છે.